ફર્સ્ટની ઉજવણી અંગે ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં ચાંપતો બંદોબસ્ત, હોટલો અને વાહનોનું સઘન ચેકિંગ શરૂ। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ચાંપતા પગલાં લેવામાં આવ્યા છે। લોકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષને આવકારી શકે તે માટે સમગ્ર જિલ્લામાં ઝીરો ટોલરન્સની નીતિ સાથે સઘન કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। હોટલો અને ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ। પોલીસ દ્વારા શહેરની તમામ નાની મોટી હોટલો, ગેસ્ટ હાઉસ અને રિસોર્ટ્સમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બહારથી આવતા મુસાફરોની વિગતો, આઈડી પ્રૂફ અને રજિસ્ટરની તપાસ કરવામાં આવી રહી છે। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે હોટલ સંચાલકોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે। શહેરના પ્રવેશ દ્વારો અને મુખ્ય સર્કલો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે। નશાની હાલતમાં વાહન ચલાવતા તત્વોને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસની ટીમો તૈનાત રહેશે। ટ્રાફિક નિયમોના ભંગ અને સ્ટંટબાજી કરતા વાહન ચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।